રોડ નહીં તો વોટ નહીંના નારા સાથે બોડેલી તાલુકાના મોરખલા વિસ્તારના લોકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું। બોડેલીના મોરખલા વિસ્તારના સાતેક ગામના લોકો રસ્તાને લઈ ભારે હાલાકી ભોગવી રહ્યા છે। રસ્તો એટલો બધો ખરાબ થઈ ગયો છે કે આવતા જતા મુસાફરોને 7 કિમીનો રસ્તો કાપતા 1 કલાક જેટલો સમય લાગે છે। 7 કિમીનો રસ્તો ખરાબ છે, રાજકારણી આને જોવા આવતા નથી, તેમાં પણ રાજકારણ રમાઈ રહ્યું છે। રાજકારણીઓને કોઈ અસર ન થતા ગ્રામજનોએ છેવટે રોડ નહીં તો વોટ નહીંનું શસ્ત્ર ઉગામ્યું છે। પોતાને નડતી અગવડતાને લઈ વારંવાર તંત્રને રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા રહીશો રોડ પર આવી પોતાનો વિરોધ પ્રદર્શિત કરવા રોડ નહીં તો વોટ નહીંના બેનરો લઈને ઉભા થઈ ગયા છે। ઉલ્લેખનીય છે કે મત માંગવાની મોસમે જોર પકડ્યું છે, ત્યારે છોટાઉદેપુર લોકસભાના ઉમેદવારો આ વિસ્તારમાં મત માંગવા જવાની હિંમત પણ કરતા નથી। વોટ કેવી રીતે માંગવા એ બાબતે મૂંઝવણ અનુભવી રહ્યા છે। નેતાઓએ વિસ્તારમાં દુર્લક્ષ સેવતા સારા રસ્તાથી વંચિત રહેતા લોકો જો તાત્કાલિક રસ્તો નહીં બનાવવામાં આવે તો ચૂંટણી બહિષ્કારનું શસ્ત્ર ઉગામવાનું નક્કી કરેલ છે। મોરખલા 7 કિલોમીટરનો રોડ એટલો બધો ખરાબ છે, વારંવાર રજૂઆત કર્યા છતાં કોઈ પણ એને કોને ધરતું નથી। એમ એને કહીએ છે તો કે મારે આગળ પૂછવું પડે ને એવું કોઈ રાજકારણીઓ કે કોઈ જોવા નથી આવતો। અમને એવું લાગે છે કે આની પાછળ કોઈ રાજકારણ જ રમેલું છે, કેમ કે એની આજુબાજુ બંને સાઈડ પોરા રોડ છે। બોડેલી ટુ મોરખલા અને રુસ્તમપુરા ટુ વઘોડિયા બંને સાઈડ પોરો કરી દીધો છે। હવે એ રોડ જયારે બગડશે ત્યારે આ રોડ રિપેર કરશે એવું અમે ધાર્યું છે, કેમ કે આ લોકોને કોઈ અસર જ નથી થતી કોઈ પણ જાતની। એટલે ના છૂટકે અમારે આ એક હથિયાર ઉગમવું પડ્યું છે કે વોટ આપણે રોડ નહીં તો વોટ નહીં એમ, અને આખરે અમે વોટનો બહિષ્કાર કરીશું। સરકાર એવું કહે છે કે દરેક માણસે કમ્પલસરી વોટ આપવો, પણ કોઈ લોકોનું હોપરતું નથી, તો કોઈ આ બાજુ ફરકતા જ નથી। અહીં જોઈએ છે આ રજૂઆત જ અમારે ના કરવાની હોય, નેતાઓ બી અહીં રહીને છેરકે છે, પણ કોઈ જાતની રજૂઆત કરતો નથી। એમને ખાલી કોમ લેવા મળે, પૈસામાં જ રસ છે। મોરખલાથી રુસ્તમપુરા જતા 6 કિલોમીટરનું અંતર છે, જ્યાં ત્યાંનો રસ્તો જોવે તો માણસને એવું થાય કે અહીંયાથી ચાલીને જવું સારું, એના કરતા સાધન પર જવું તો અકસ્માત થાય તેવી પરિસ્થિતિ સર્જાય તેવી છે। બીજું કે વર્ષોથી 7 વર્ષથી મારા જાણવા મુજબ આ રોડ ઉપર કોઈ પણ જાતનું કામ થયું નથી, અને વારંવાર રજૂઆત કરવા છતાં આજના નેતાઓનું પાણી પણ હલતું નથી। ના છૂટકે અમારે આ વોટ નહીં તો રોડ નહીં તો વોટ નહીંનો અમારે રસ્તો અપનાવવો પડ્યો છે। અત્યારે જો અમારે અહીંયા આગળ રજૂઆત ના કરવી પડે, જો નેતાઓ જાગૃત હોય પ્રબળના, તો અમારે આ રજૂઆત કરવાની કોઈ જરૂર પડતી નથી। કેટલા ગામના લોકોને અસર થતી હશે? આથી લગભગ 5 થી 6 ગામના લોકોને અમારે આ રોડની અસર પડે છે। કયા કયા ગામો? મોરખલા થી મળીને મોરખલા, કુંવરપુરા, 25 ગામ, ખોખરીવેરી અને રુસ્તમપુરા, આ ગામના લોકોને એટલી તકલીફ છે, કેટલી વારંવાર રજૂઆત કરવા છતાં અત્યાર સુધી આનું કોઈ રીઝન આવ્યું નથી।